નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર એટલે શું, કે જે બીજા શબ્દોમાં આપણે તેને ઇમ્પ્લાન્ટ લેસ એટલે કે એન્કર લેસ રોટેટર કફ રિપેર પણ કહી શકાય. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર કે જે સૌથી સુરક્ષિત અને મજબૂત ટેકનિક અને મોસ્ટ એડવાન્સ આર્થ્રોસ્કોપિક રોટેટર કફ ટેકનિક અલોંગ વિથ ટ્રાન્સઓસિયસ તેના વિશે માહિતી મેળવીએ. સામાન્ય રીતે ખભાના સાંધામાં રોટેટર કફ તરીકે ઓળખાતા જે ચાર સ્નાયુઓનો સમૂહ કે જે અનુક્રમે સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ, ટીરિસ માઇનર અને આગળનો સ્નાયુ સબસ્કેપ્યુલારિસ, જ્યારે પણ આ રોટેટર કફની ઈજા થાય છે એટલે કે પડી જવાથી, વાહન અકસ્માત દરમિયાન અથવા આંચકો આવવાથી, જ્યારે પણ આ સ્નાયુઓ તૂટે છે અને તેના લીધે દર્દીને ખભામાં દુખાવો અને ખભાનું હલનચલન ઓછું થાય છે અને તેમનું નિદાન જો રોટેટર કફ ટેર તરીકે થયું હોય તો આ બધા દર્દીઓમાં સામાન્ય રીતે સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. સર્જરીમાં જે સ્નાયુઓ ડેમેજ હોય એટલે કે જે સ્નાયુઓ તૂટી ગયેલા હોય તેમને તેમની જગ્યાએ પાછા ચોંટાડવા પડે છે. એટલે કે આ સ્નાયુઓ ઇલાસ્ટિક જેવા એટલે કે રબર જેવા હોય છે. જ્યારે પણ તેમાં ડેમેજ થાય છે, સ્નાયુઓ તૂટે છે એટલે તે પોતાની મૂળભૂત જગ્યા છોડી અંદર ખેંચાઈ જતા હોય છે. તો સ્નાયુ જે જગ્યાએ ખેંચાઈ ગયેલા હોય ત્યાંથી તેમને પોતાની જગ્યાએ એટલે કે મૂળભૂત જગ્યાએ લાવી અને તેમને ચોંટાડવાની જે પ્રોસેસ છે તે રોટેટર કફ રિપેર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સર્જરી બે રીતે કરવામાં આવતી હોય છે. એક દૂરબીન વડે કે જે આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર તરીકે ઓળખાય છે, તે મોસ્ટ એડવાન્સ અને લેટેસ્ટ ટેકનિક છે. અને જે બીજી કે કન્વેન્શનલ ટેકનિક કે અત્યાર સુધી વર્ષો જૂની કરવામાં આવતી હતી તે ઓપન રોટેટર કફ રિપેર એટલે કે તેમાં ચેકો મારીને આ બધા સ્નાયુઓ રિપેર કરવામાં આવે છે. સામાન્ય રીતે આજના જમાનામાં એડવાન્સ ટેકનોલોજી હોય છે, પ્લસ તેમજ વિવિધ પ્રકારના દૂરબીન, કેમેરાની મદદ લઈને આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર કરવાથી ઘણું જ સારું રિઝલ્ટ, ઝડપી રિકવરી, લોહીનો બગાડ નહિવત, ઇન્ફેક્શનની શક્યતા ઓછી. તો આ આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેરમાં અલગ અલગ જે ઇમ્પ્લાન્ટ્સ કે જે બીજા શબ્દોમાં કહીએ તો સ્ક્રૂ કે જેના છેડેથી દોરા નીકળતા હોય તેવા એન્કરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આ એન્કર બે પ્રકારના હોય છે. એક મેટલના એન્કર કે જે ટાઇટેનિયમના બનેલા હોય છે અને બીજા એન્કર છે કે જે ઓગળી જાય એવા, તેમને કે જે 4-5 વર્ષ પછી આપણા હાડકામાં જ ઓગળી જાય છે તેવા પ્રકારના એન્કર. તો આ બંને એન્કરની મદદથી આપણે રોટેટર કફ રિપેર કરી શકીએ છીએ. પરંતુ ઘણા ખરા કેસ એવા હોય છે કે જેમાં સ્નાયુઓ ઘણા જ અંદર ખેંચાઈ ગયેલા હોય છે અને તેમાં ઘણી વખત આ જો ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે તો ઘણી વખત ઇમ્પ્લાન્ટ જ ફેલ જતો હોય છે, અથવા તો ઇમ્પ્લાન્ટની સાથે જે દોરા અટેચ હોય છે તે દોરા તૂટી જવાની પણ શક્યતા રહેતી હોય છે. તો આવા કેસ વારંવાર અથવા તો ઘણા માત્રામાં બનતા હોવાથી જે અત્યાધુનિક ટેકનોલોજી એટલે કે નવી ટેકનોલોજી આવી રહી છે તે ઇમ્પ્લાન્ટ લેસ રોટેટર કફ રિપેર, મતલબ કે કોઈ પણ પ્રકારના એન્કર વગર જ આ લિગામેન્ટને રિપેર કરી દેવા, તે ટેકનિક છે ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર. એટલે કે આ ટેકનિકમાં જે આપણું હ્યુમરલ હેડ એટલે કે ખભાનો ગોળો હોય છે તેમાં એક કાણું પાડવામાં આવે છે એટલે કે હોલ પાડવામાં આવે છે અને તે હોલમાંથી જ આવા અલગ અલગ પ્રકારના ફાઈબર વાયર 5 થી 6 દોરા પાસ કરી તે દોરા સાથે જ જે સ્નાયુઓ તૂટી ગયેલા હોય તેને પાછા હાડકા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિ ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર, મતલબ કે ટ્રાન્સઓસિયસ શબ્દ આપણે જોઈએ તો હાડકાની આરપાર, ટ્રાન્સ એટલે આરપાર અને ઓસિયસ એટલે હાડકું, બોન. તો હાડકાની આરપાર દોરા પાસ કરી જે સ્નાયુઓ એટલે કે રોટેટર કફ તૂટેલા છે તેને રિપેર કરવાની ટેકનિક એટલે કે ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર. સામાન્ય રીતે આ ટેકનિક કયા દર્દીઓમાં કરવી જોઈએ? જે દર્દીઓની ઉંમર 60 વર્ષથી વધારે હોય, સ્નાયુઓ 3 થી 4 સેન્ટીમીટર કરતા તૂટીને વધારે અંદર ખેંચાયેલા હોય, સ્નાયુઓ સુકાઈ ગયેલા હોય, નબળા પડી ગયેલા હોય,
પ્લસ જે દર્દીઓમાં ઘણી વખત હાડકાની ક્વોલિટી ઘણી નબળી હોય, એટલે કે આ એન્કર તૂટવાની અથવા તો એન્કર પુલ આઉટ એટલે કે પાછા નીકળી જવાની શક્યતા વધારે રહેતી હોય, આવા દર્દીઓમાં જો આ રીતે ઇમ્પ્લાન્ટ લેસ એટલે કે ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર કરવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળી શકે છે. તો આ રીતે જે પણ દર્દીઓને ખભાના સ્નાયુઓ તૂટેલા હોય અને આ તૂટવાની પ્રક્રિયા બહુ જ લાંબા સમયથી ચાલુ હોય, એટલે કે ક્રોનિક રોટેટર કફ ટેર હોય, સ્નાયુઓ નબળા પડેલા હોય અને જો ઘણી વખત રિપેર થઈ શકાય તેવા ના હોય, તો આવા દર્દીઓએ આપણા નીચેના કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. અને જો તેમને આ રીતે ઇમ્પ્લાન્ટ લેસ એટલે કે ટ્રાન્સઓસિયસ રોટેટર કફ રિપેર કરવામાં આવે તો ઘણા જ ઉત્તમ રિઝલ્ટ મળી શકે છે. આભાર.